વડબાર ગામમાં 34માં સમૂહ લગ્નોત્સવ યોજાયો. 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સોણગરા ચૌહાણ પરિવારના આંગણે તથા શ્રી વડબાર ગામ વિકાસ સમિતિના આયોજન હેઠળ વડબાર ગામમાં 34માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11 મે 2026 સોમવારના શુભ દિવસે સંવત 2082 વૈશાખ વદ 9 નોમ નિમિત્તે 12 નવ દંપતીઓએ ચોરીના 4 ફેરા ફરી લગ્નગ્રંથિથી જીવનયાત્રાની નવી શરૂઆત કરી હતી. સમૂહ લગ્ન પ્રસંગે સ્વજનો, દાતાશ્રીઓ, આગેવાનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા તેમજ પ્રસંગને આધ્યાત્મિક માહોલ મળ્યો હતો. વિશેષ વાત એ રહી કે અનેક વખત આ સમૂહ લગ્નોત્સવમાં મા-બાપ વગરની દીકરીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેથી સમાજમાં માનવતા અને સેવા ભાવનાનો સુંદર સંદેશ પ્રસરે છે. સમાજના આગેવાનો દ્વારા આવી દીકરીઓને પરિવારજન સમાન સ્નેહ અને સહારો આપવામાં આવે છે. આ સમૂહ લગ્નોત્સવ જેવી સેવાકીય પહેલ ગામના વડીલો દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેને આજે ગામના યુવાનો પરંપરાગત રીતે આગળ વધારી રહ્યા છે. સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ પહેલને સર્વત્ર પ્રશંસા મળી રહી છે. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી લાલજી મહારાજ વક્તાપુર શામળાજીના આશીર્વચનોથી કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમમાં સમાજ સેવામાં સહભાગી બને. આ અમારું 34મો સમૂહ લગ્ન છે. અમારા વડીલોએ વર્ષો પહેલાં આ પરંપરા ઊભી કરી હતી. એમાં અમારા ગામના તમામ વડીલોનું ખૂબ જ મોટું યોગદાન છે. એ પરંપરાને અમે આજ એટલે કે 34 વર્ષ સુધી નિભાવી રહ્યા છીએ અને અમારા ગામના યુવાનો અને વડીલો અમે ખૂબ જ ખંતથી મહેનત કરી રહ્યા છે. સાથે અમુક એવા અમે બહારથી કોઈ મા બાપ વગરની દીકરી કે ગામની કોઈ પરિસ્થિતિના કારણે કોઈ દીકરીના સમૂહ લગ્નમાં આર્થિક વિડંબણા આવે તો એવા પણ મદદરૂપ ગામના યુવાનો અને વડીલોના માર્ગદર્શનથી એવા જોડાવાના પણ અમે લગ્ન કરી રહ્યા છીએ. અને આ પરંપરા અમારી વર્ષો સુધી ચાલે એવી મા ભગવતીને અમે પ્રાર્થના કરીએ છીએ. અને આમાં સમગ્ર તમામ લોકોના આજુબાજુથી તમામ સમાજોનો સપોર્ટ અને સહયોગ રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં દાન પણ આવી રહ્યું છે. આ 34માં લગ્નના સન્માન સમારંભ અને તેની અંદર આ લગ્નની અંદર સમૂહ લગ્નની અંદર 34મો ચાલે છે. એની અગાઉ પણ એક વખત વડનગર પણ થયેલ અને વચ્ચે પણ એક વખત અમે એની વિશેષ પાડેલી. તેમજ આ સમૂહ લગ્નની અંદર વર્ષોથી પ્રથમ તો એવું ગણીએ તો 15 વર્ષ વડીલોએ કર્યો. 15 વર્ષ વડીલો પછી જે કરવામાં એ યુવાનો કર્યું છે અને યુવાનોની જાગૃતતા અને ખૂબ પ્રેરણા જે વડીલોની મળેલ એ આજે એનું વટવૃક્ષ જે બન્યું છે એ આપ જોઈ રહ્યા છો. તેની અંદર માતા ભગવતી અને આ શુભ પ્રસંગે આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા તે બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મા ભગવતીની કૃપાથી, મા જોગણીયા માતાની કૃપાથી આ સમૂહ લગ્નની અંદર કોઈ અડચણરૂપ પણ થતું નહીં. વર્ષોથી આજ પહેલી વખત એવું એક પ્રસંગ અમારે ગંભીર બની ગયો એના કારણે થોડો અમે મર્યાદામાં રાખ્યો છે. એક શોક થઈ ગયેલો જેનાથી એ થોડો મર્યાદામાં રાખ્યો કે ભવ્ય અને અતિ ભવ્ય આ પ્રસંગથી અમારે કરવાનો હતો. અને એ બદલ મા ભગવતી અમને ખૂબ સારી આપ સૌને અને આ ગામને તેમજ આ વરઘડીઓ નવ દંપતીઓને પણ એમનું ખૂબ સારું અને મંગળમય એમનું દંપતી જીવન ખૂબ સુખી રહે એવી શુભકામનાઓ પાઠવું છું.